તો ગાંધીનગરમાં ખેલૈયાઓને તિલક કરવા મામલે બબાલ થઈ રહી છે। ખેલૈયાઓને તિલક કરવા જતા ઘર્ષણ થતા લાઠીચાર્જ કરાયો। વીએચપી બજરંગ દળના કાર્યકરો તિલક કરવા જતા હોબાળો મચ્યો। ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ગરબામાં તિલક કરવા જતા બાબલો બિચકાયો હતો। તિલક કરવા જતા પોલીસે રોકવાના પ્રયાસ પણ કર્યા હતા। આ બાબતે જેનો વિડીયો છે તો સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહ્યો છે। એક તરફ નવરાત્રીના તાલે ઝૂમવાનું હોય છે તો બીજી તરફ જે રીતના બબાલ થઈ છે તે સામે આવી છે। ગાંધીનગરમાં ખેલૈયાઓને તિલક કરવા મામલે આ બબાલ થઈ હતી। ખેલૈયાઓને તિલક કરવા જતા સમગ્ર ઘર્ષણ થયું હતું। પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી તો વીએચપી બજરંગ દળના કાર્યકરો તિલક કરવા જતા હોબાળો થયો હતો। ઘટનાને વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ગરબામાં તિલક કરવા જતા મામલે વધુ બિચકાયો હતો। પોલીસે આ સમગ્ર બાબતે રોકવા માટે લાઠીચાર્જનો ઉપયોગ કર્યો હતો। એક તરફ તહેવાર ચાલી રહ્યા છે તો બીજી તરફ આ ઘર્ષણ સર્જાયું હતું। નવરાત્રીના બીજા નોરતે આ બૂટો વિવાદ સર્જાયો ગાંધીનગરમાં ખેલૈયાઓ તિલક કરવા બાબતે આ ઘર્ષણ સર્જાયું હતું। આ મુદ્દે વધુ વિગત આપવા માટે મિલન વ્યાસ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। મિલન, ગઈકાલ રાત્રે જે ગાંધીનગરમાં વિવાદ સર્જાયો માત્ર તિલક કરવાને બાબતે શું હતી સમગ્ર વિગત? હાજી, ગાંધીનગરના સરગાસર માર્ગ ઉપર આવેલા ઠાકર ફાર્મ ખાતે એક ખાનગી રીતે પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। જોકે આ ગરબાના આયોજન બાબતે પોલીસ સૂત્રો તરફથી હજુ સુધી કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી। એમ છતાં સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર ગાંધીનગરના નજીક આવેલા આ ઠાકર ફાર્મમાં આયોજિત પાર્ટી પ્લોટમાં બજરંગ દળના કેટલાક કાર્યકરો તિલક કરવા માટે પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું હતું। તિલક કરવા બાબતે આ મામલે વખત અલગ અલગ લોકોને તિલક કરવામાં આવ્યા બાદ કેટલાક લોકોએ તિલક કરવાની ના પાડતા મામલો બિચક્યો હતો। આ પરિસ્થિતિના અનુસંધાને પોલીસ પણ ત્યાં પહોંચી જવા પામી હતી। જોકે લાકડીઓ ઉછળી હોવાના સમાચાર હોવાની આ બાબતે પોલીસે આ બાબતે અજ્ઞાન હોવાનું દર્શાવ્યું હતું। એમ છતાં આ ગાંધીનગર પોલીસ વડાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો। પણ જેને પોલીસ મથકના તાબામાં આવે છે એવા ઇન્ફોસિટી પોલીસ મથકના પીઆઈ ખેર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હજુ સુધી આ બાબતે કોઈ ફરિયાદ કરવામાં આવી નથી। જી મિલન, નવરાત્રીમાં તિલક કરવાનો જે વિરોધ કરવામાં આવ્યો છે અને માત્ર સામાન્ય બાબતે તિલક કરવા ગયા અને ના પાડતા આટલી મોટી બાબત કઈ રીતે બની ગઈ? હાજી, જાણવા મળ્યા મુજબ આ ખાનગી પાર્ટી પ્લોટમાં 15,000 થી માંડીને 25,000 ની ફી લેવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે। તો બીજી તરફ આ પાર્ટી પ્લોટ નું નામ જ એ રીતનું હતું કે આયોજક તરફથી એને સ્ટ્રીટ લવ સ્ટ્રીટ કે એવું કોઈ ખાસ નામ આપવામાં આવ્યું હતું। જી, એટલું જ નહીં, આ બાબતે શેરી ફ્લોટ કે એવું કોઈ નામ અપાયું હતું। ઠાકર ફાર્મ ખાતે આવેલા આ ગરબાના આયોજક દ્વારા પણ હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી। એમ છતાં પણ શેરી અફેર્સ નામના આ પાર્ટી પ્લોટના ગરબામાં ધમાલ થઈ હોવા ઉપરાંત લાકડીઓ ઉછળી હોવાનું પણ જાણવા મળ્યું હતું અને લગભગ 25 થી 50 નું ટોળું આ ગરબામાં તિલક બાબતે માથાપડ કરવામાં આવ્યું હતું। ત્યારે સ્થાનિક બાઉન્સરો અને પોલીસ સહિત આવનારા આગંતુકો સામે પણ લાકડીઓ ઉછાળવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। જોકે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેઓએ આ બાબતે પાર્ટી પ્લોટના આયોજકો સામે આરોપો નોંધાવ્યા છે। એટલે મિલન, આ જે સમગ્ર બાબત બની છે તે વીએચપી ના કાર્યકરો દ્વારા બની છે, કારણ કે સામે વ્યક્તિ જે તિલક કરવા ગયા હતા તેમને ના પાડતા તેમને પરાણે તિલક કરવામાં આવતા આ સમગ્ર બાબત ઉગ્ર બની હતી। જી, આ બાબતે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસન શેટ્ટીએ જણાવ્યા મુજબ આ રીતે કોઈને ગેરકાયદેસર તિલક પાડવાની ફરજ પાડવામાં ન આવે। એટલું જ નહીં, આ રીતે કાયદો હાથમાં લેવા બાબતે પણ જિલ્લા પોલીસ વડાએ
નારાજગી દર્શાવી છે. જ્યારે સામાન્ય બાબતમાં પોલીસ અને કાર્યકરો વચ્ચે લાઠીચાર્જ થયો અને ઘર્ષણ થયું એટલું જ નહીં, વિધર્મી ગરબામાં હોય અથવા આયોજક હોય તો પોલીસને જાણ કરવી જોઈએ, પરંતુ પોલીસને આવી કોઈ જાણ કરવાના બદલે કાયદો હાથમાં લઈને આ ટોળાએ ત્યાં જઈને લાકડીઓ ઉછાળી હોવાનું પણ પોલીસ જણાવી રહી છે. એમ છતાં આવા કોઈ વિધર્મી હોવા અંગેના પુરાવા પોલીસને પણ સાંપડ્યા નથી, અથવા તો બજરંગ દળ કે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ આવા કોઈ પુરાવા પોલીસને આપવામાં આવ્યા નથી. જી મિલન, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આભાર. તો ગાંધીનગરમાં ખેલૈયાઓને તિલક કરવા જતા વીએચપીના કાર્યકરે અન્ય વ્યક્તિને તિલક કરવા જતા મામલો બિચકાયો હતો. માત્ર તિલક કરવાની બાબતે જ આટલો મામલો બિચકાયો છે, ત્યારે આ તિલક કોને કરવામાં આ બાબત બિચકાયો છે? મામલો વિધર્મી હતો કે કોઈ સામાન્ય વ્યક્તિ હતો તે જાણવા નથી મળ્યું. આ સમગ્ર બાબતે હજુ સુધી ફરિયાદ પણ નોંધાઈ નથી, પરંતુ આટલી મોટી માત્રામાં અહીંયા ઝઘડો થયો હતો અને નાની બાબતે મોટી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી, એટલી હદ માત્રામાં મામલો બિચકાયો હતો. ત્યારે હવે જોવાનું કે આગળ શું કાર્યવાહી થઈ છે.